ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ચોથા અધ્યાયમાં આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભગવાને 35 અને 36મા શ્લોકમાં જ્ઞાનની પ્રશંસા કરી. શેના માટે? કે જેથી મને પ્રેરણા મળે કે મારે પણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને એટલા માટે 37માં દ્રષ્ટાંત આપીને બતાવ્યું કે જ્ઞાન એટલું મહાન છે કે બધા જ કર્મોને બાળી નાખે છે. અને ત્યાં પણ આપણે ચર્ચા કરી હતી કે પ્રારબ્ધ કર્મ જે શરૂ થઈ ગયો છે એ બાળતું નથી. અને બાળવું એટલે નિર્બીજી કરોતી. કર્મને બાળવા એટલે કર્મ બળી નથી જતા, પણ નિર્બીજી કરોતી. કર્મ હવે એનું ફળ આપીને પ્રત્યાઘાત જન્માવતું નથી. અને એટલે 38મા શ્લોકમાં ભગવાને જ્ઞાનને પવિત્રમાં પવિત્ર કહ્યું કે એના જેવું કંઈ પવિત્ર નથી. પણ ત્યારે પ્રશ્ન થયો કે આવું પવિત્ર કે જેની પવિત્રતાનો કોઈ કંઈ સરખામણી ન કરી શકાય, કારણ કે એ ધર્મ અને અધર્મ, સર્વ કર્મ એટલે ધર્મ અધર્મ બધા જ કર્મમાંથી મુક્તિ અપાવનારું છે. તો પછી બધા કેમ આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરતા હોય? કેમ ઝટતી બધા જો આ જ્ઞાન છે તો કેમ પ્રાપ્ત નહીં કરતા હોય? એટલે કહ્યું કે એના માટે એક આવશ્યક વસ્તુ છે કે યોગ સંસિદ્ધ. એના માટે આ પ્રકારનું અધિકારિત્વ પ્રાપ્ત કરવું જોઈએ. યોગથી સંસ્કૃત બનવું પડે. કયા? કર્મયોગ અને સમાધિયોગ. શંકરાચાર્ય મહારાજે 2 શબ્દ વાપર્યા સંસિદ્ધિ માટે. યોગ સંસિદ્ધિ કર્મયોગથી અને ચિત્તની એકાગ્રતાથી મન જ્યારે સંસ્કૃત થાય ત્યારે કાયેન આત્મની વિંદતી તત્સ્વયં તે જ્ઞાન તત્સ્વયં યોગ સંસિદ્ધ કાયેન આત્મની વિંદતી. એટલે આપણે ત્યારે અર્થ એવો પણ કહ્યો હતો કે સ્વયંનો અર્થ સહજતાથી. પછી એને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમય નથી લાગતો. કાલેન અર્થ શંકરાચાર્ય મહારાજે કહ્યું મહતા કાલેન, કારણ કે યોગ સંસિદ્ધ થવા માટે સમય જોઈએ છે.
જ્ઞાન માટે સમય જોતો નથી. એવું ત્યાં દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ ઘોડા પર ચડવા માટે જેમ પીગળામાં પગ મૂકે ને કેટલો સમય લાગે, એટલો સમય લાગે જ્ઞાન પ્રાપ્ત થતાં, પણ એને તૈયારી માટે આ બધાની આવશ્યકતા છે. અને કયા પ્રકારની શક્યતા છે? એટલે અંતરંગ સાધનની વાત ભગવાન કરે છે. આગળ કહી ચૂક્યા છે તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પણ અહીંયા હવે 39મા શ્લોકમાં ભગવાન અંતરંગ સાધનની વાત કરે છે કે આ આવશ્યક છે. કયા છે? 39મા શ્લોકમાં કહે છે, વાંચીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનં લબ્ધ્વા પરાં શાંતિં અચિરેણાધિગચ્છતિ. એ ભગવાને વાત કરી કે ગઈ વખતે વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ જ્ઞાન માટે અતિ આવશ્યક છે શ્રદ્ધા. અને ગઈકાલે પણ વાત કરી, શ્રદ્ધા એટલે ગુરુ અને શાસ્ત્રના વાક્ય સત્ય છે એ પ્રકારની શ્રદ્ધા. ગીવ ધી બેનિફિટ ઓફ ડાઉટ અન્ટિલ યુ ડિસ્કવર ધી ફેક્ટ. જ્યાં સુધી મને ખબર નથી જે શાસ્ત્ર કહે છે એ મારો પોતાનો અનુભવ નહીં થાય ત્યાં સુધી હું એને સત્ય છે એવું માનું. એટલે કે ગુરુમાં શ્રદ્ધા. પણ એ પહેલાં કહે છે શાસ્ત્રમાં શ્રદ્ધા, એ પહેલાં ઈશ્વરમાં શ્રદ્ધા. પહેલાં તો કે ઈશ્વરમાં શ્રદ્ધા કે ઈશ્વર મને હંમેશા સહાયક જ છે. ઘણી વખત લોકો એમ કહેતા હોય ભગવાન મારી કસોટી કરે. જો ને ભગવાન કસોટી કરે છે, ભગવાન કોઈની કસોટી કરતો જ નથી. ખરેખર તો આપણને અનુકૂળ થાય છે કે તને કેમ જ્ઞાન પ્રાપ્ત થાય, એવી અનુકૂળતા કરી આપે છે. પણ આપણને એમ લાગે કે કસોટી કરે છે. એટલે કે તું જો કે આ તારામાં હડસ છે, આ તને જ્ઞાનમાં અવરોધરૂપ છે, તો એમાંથી બહાર નીકળી છે. એટલે ખરેખર ભગવાનની કૃપા જ છે. એ આપણને કોઈ દિવસ મુશ્કેલી મૂકે જ નહીં, અનુકૂળતા જ કરે છે. કદાચ જો લાગતું હોય તો મારા કોઈ કર્મને કારણે છે, તો કંઈ વાંધો નહીં. આપણને ત્યારે જો ખબર હોત તો મેં એવા કર્મ ન કર્યા હોત. રાઈટ? જે થઈ ગયા તો થઈ ગયા, હવે એમાંથી કેમ નીકળવું એ પ્રયત્ન કરો. એટલે ખરેખર તો ઈશ્વર પર શ્રદ્ધા એટલે કે હંમેશા મને અનુકૂળ છે, એ જ્ઞાન માટે જ મને મદદરૂપ થઈ રહ્યું છે. ઈશ્વરમાં શ્રદ્ધા, શાસ્ત્રમાં શ્રદ્ધા. શાસ્ત્ર જે કહે છે એ જ સત્ય છે. કારણ શું કહે છે શાસ્ત્ર? જ્ઞાનાદ એવ મુક્તિ. જ્ઞાનથી જ મુક્તિ છે. નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમ ય વિદ્યતે. તો એ શાસ્ત્ર કહે છે, સાચી વાત છે. શ્રદ્ધા, પોતાનામાં શ્રદ્ધા મહત્વની છે. શાસ્ત્રમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા સાથે મોટી શ્રદ્ધા કહે છે આત્મશ્રદ્ધા. આત્મામાં શ્રદ્ધા તો આત્માની કૃપા. શ્રદ્ધા આખો કે કૃપા આખો બહુ મહત્વનું છે. કારણ કે ઘણી વાર અહીંયા આવશે કે ભાઈ મારાથી તો આ ન થાય. તમે સ્વામીજીજી કાલે જ કોઈ વાત કરતો હતો કે તમે બધી વાત કર બરાબર, પણ અમે તો ખાલી જપ કરી જાણીએ. અમે આ તમે કહો છો એ તો સમજાતું નથી, પણ છતાં ગીતા અમે તમે કહો છો એટલે સાંભળીએ છીએ. પણ ઉપનિષદ તમારા માટે બહુ દૂરની વાત. પણ ગીતા અને ઉપનિષદના ફેર શું છે? ગીતા તો ઉપનિષદનો સાર છે, પણ શ્રદ્ધાનો બેસ. મારાથી આ ન થાય, હું આ ગીતાનું અધ્યયન ન કરી શકું. ના, હું કરી શકીશ. અને એ કરી શકીશ એટલું જ નહીં, જો અર્જુન એમ કહેતો હોય કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા, તો હું પણ એક દિવસ એ કહી શકીશ. એવી શ્રદ્ધા પોતાનામાં હોવી એ પણ અતિ આવશ્યક છે. એટલે શ્રદ્ધામાં લભતે જ્ઞાનમ. એટલે ભગવાન કહે છે આ આવશ્યક છે. એ શ્રદ્ધા સાથે સાથે કહે છે મંદ પ્રસ્થાનત્વમ તાત્પર્ય વિદ્રત્વમ ન ચ તસ્ય ઉપદિષ્ટતમ જ્ઞાનમ ઉત્પાદિતું શક્ય. એટલે કે શ્રદ્ધા છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, સાંભળે છે, બધું જ છે, પણ એનામાં મંદ પ્રસ્થાન એટલે કે હજી
એને તાત્પર્યનો નિર્ણય નથી થયો. તત્પરતા હોવી આવશ્યકતા છે. તત્પર એટલે તત્ એટલે પરમાત્મા, એ જ શ્રેષ્ઠ છે. એનું જ્ઞાન જ મારા માટે જીવનમાં આવશ્યક છે એવું નિર્ણય પહેલાં થવો જોઈએ. નિર્ણય થવો જોઈએ. નિર્ણય થાય તો પછી એના માટે આવશ્યક જે કાંઈ છે એ કરી શકે. તો ઉત્સાહ જન્મે. મંદ પ્રસ્થાન કે છે બધું સરસ છે, મને શ્રદ્ધા છે, પણ આને પ્રાયોરિટી ન અપાય. આ જ્ઞાનને એના માટે આવશ્યક જે જરૂરી છે એ બધાને મહત્તા અપાય નહીં, એને પ્રાથમિકતા અપાય નહીં, પ્રાયોરિટી અપાય નહીં. કેમ? કારણ કે તત્પરતાનો અભાવ. પહેલાં તો નિર્ણય થવો જોઈએ, સ્પષ્ટ થવું જોઈએ, તો પછી ઉત્સાહ જન્મે. નહીં તો ઉત્સાહ જ જન્મે નહીં ને. આજે તો કોઈ કીધું એટલે ધક્કો માર્યો એવું લાગે કે આપણે બેઠા સત્સંગ કરવા બેઠા, હવે તો સત્સંગ કરવા આપણે કદાચ જઈ ન શકીએ તો આપણને આવી રીતે યુટ્યુબ પર મળે છે, પણ એક દિવસ સાંભળીએ, બીજે દિવસે એ તો કે મંદ પ્રસ્થાન. તત્પરતા ના, મારે આ જ્ઞાન પ્રાપ્ત કરવું છે અને ભગવાને જો એટલા અધ્યાયમાં કહ્યું હોય તો એમાં કંઈક કશે ને, તો હું દરેક અધ્યાયનું અધ્યયન કરું એવી અંદર ઉત્સાહ જન્મે. ના, મારે એક દિવસ પાડવો નથી, એના ઉત્સાહ તત્પરતા. તો જ આપણે તત્પરતા એટલે ઉત્સાહ જન્મો. તત્પરતા એટલે કમિટમેન્ટ, સમર્પણ, કે ના મારે આ કરવું જ છે. ખ્યાલ આવે છે? ઉત્સાહ જ ન જન્મે. એવું નહીં, ઉત્સાહ જન્મે કે આ મારા જીવનનું કલ્યાણ ગીતા જ કરશે. ભલે ઉપાસનાને આપણે કંઈ ના નથી પાડતા, જપની ના નથી પાડતા, પણ મારા જીવનનું કલ્યાણ આ જ કરવાનું છે સમજણ આવી. શ્રદ્ધાની સાથે તત્પરતા એટલે કે કમિટમેન્ટ, સમર્પિતતા, ધ્યેય માટે નિષ્ઠા, સાવધાની, ઉત્સાહ બધું જ અંદર આવી જાય. તો એ પણ આવશ્યક છે. એ બધું જ હોય, પણ એક બીજી વસ્તુની પણ એટલી જ આવશ્યકતા છે. એ છે સંયતેન્દ્રિય, ઇન્દ્રિયો ઉપરનો સંયમ. જેમ આગળ ત્રીજા અધ્યાયમાં કહ્યું, ઇન્દ્રિય મનોબુદ્ધિ અસ્યા અધિષ્ઠાન ઉચ્યતે. આ ત્રણ જગ્યા એવી છે કે જે મને જ્ઞાન પ્રાપ્ત કરવામાં વિક્ષેપ ઊભો કરે, મને સહકાર ન આપે. મન, ઇન્દ્રિય, બુદ્ધિ અને શરીર પણ કહી શકાય. જો આપણી શરીરની સ્વસ્થતા ન હોય તો પણ આપણને સત્સંગમાં બેસવાનું ન ગમે. મનની સ્વસ્થતા પણ ઉપયોગી છે. એટલે ઇન્દ્રિય, મન અને બુદ્ધિની સંયમ એટલે અનુકૂળતા. એ મને અનુકૂળ બને, મારા મિત્ર બને. જેમ આગળ ભગવાને કીધું ને, આત્માનો બંધુ. આત્મા જ આત્માનો બંધુ બને, કે એટલે કે એ મારું મિત્ર બની જાય. મિત્ર બની જાય એટલે કે મને અનુકૂળ બને. મારે અત્યારે સાંભળવું હોય તો મારી ઇન્દ્રિયો પણ મને અનુકૂળ બનવી પડે, મારું મન પણ મને અનુકૂળ બને. એનું નામ સંયતેન્દ્રિય. એટલે કે ઇન્દ્રિયોનો સહકાર, અનુકૂળતા એ પણ આવશ્યકતા છે. અને એ કઈ રીતે પ્રાપ્ત કરવાનું? વિચાર દ્વારા જ. એમાં શમ, દમ બધું આવી જાય. અને આ રીતે ત્રણ આવશ્યકતા છે. શ્રદ્ધા, જ્ઞાન માટે શ્રદ્ધા, તત્પરતા હોવી જોઈએ. તત્પરતા હોય તો ઇન્દ્રિયોમાં સંયમ સહજ આવી જાય. તો ગઈ વખતે આપણે થોડુંક વિચાર કર્યો તો એ શંકરાચાર્ય મહારાજ કહે છે એટલા માટે કે પ્રણિપાતાદિષુ બાહ્ય અનેકાંતિકો ભવતી. તમે આગળ તો જ્ઞાન માટે વાત કરી કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવાયા, ત્યાં તો તમે વાત કરી દીધી છે. તો પાછું આ શ્રદ્ધા બીજું છે? તો કે ના, એવું નથી. એ બાહ્ય સાધન છે. એમાં માયાવિત્વમ, એમાં છળ કપટ હોઈ શકે. પ્રણામ કરતા હોય પણ બહારથી કરતા હોય, અંદર કદાચ એટલો આપણે અહંકાર સમર્પિત ગુરુને, શાસ્ત્રને ન પણ કર્યો હોય એવી શક્યતા છે. એટલા માટે શ્રદ્ધાની આવશ્યકતા છે. કારણ કે શ્રદ્ધા હોય તો જ આપણે નમી શકીએ કોઈને. નમવું સરળ નથી. આપણું મન બહુ સરળ છે, મને પ્રણામ કરતાં બધાની વચ્ચે શરમ આવે છે. આ મેં જોયું, સાંભળ્યું છે માટે કહું છું. મને શરમ આવે. શરમ નથી આવતી નારાયણ, મને હજી એવી શ્રદ્ધા જન્મી નથી, પ્રગટ થતી નથી, એટલે અહંકાર સમર્પિત થતો નથી.
એટલે પ્રણિપાત બહારથી બતાવ્યો, પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, પણ એના કરતાં આ અંતરંગ સાધન હશે તો પ્રણિપાત થવાનું જ છે. શ્રદ્ધા હશે તો પ્રણિપાત થવાનું સહજતાથી થશે. એટલે શ્રદ્ધા આવશ્યકતા છે. શ્રદ્ધા ક્યારે આવે? જ્યારે તત્પરતા હોય ત્યારે. તત્પરતા હોય તો ઇન્દ્રિયોનો સંયમ પણ તરત જ આવવાનું છે. અને એ થવાથી શું થશે? જ્ઞાનમ લબ્ધવા, અને એનાથી જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ બનશે. ખાલી આટલું આવશ્યકતા નથી, પછી ગુરુ ઉપસદન તો આવશે જ. ગુરુજી પાસે જઈને આ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ, આત્મ એકત્વનો ઉપદેશ આપીએ તો એ જ્ઞાન જે ઉપદેશ આપીએ છે એ જ્ઞાન મને પ્રાપ્ત થાય છે. એ જ્ઞાન પ્રાપ્ત થાય તો શું થાય? તો કે પરામ શાંતિ અચિરેણાધિગચ્છતિ. અચિરેણ પછી કોઈ સમય લાગતો નથી. જે મેં હમણાં જ વાત કરી કે આમ પેગડામાં પગ મૂકીએ ઘોડા પર ચડવા માટે કેટલી વાર લાગે, પછી તરત જ ઘોડા પર સવાર થઈ જવાય. એ રીતે અચિરેણાધિગચ્છતિ, અચિરેણ કોઈ સમય લાગતો નથી. અધિગચ્છતિ એટલે પ્રાપ્ત કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. ખરેખર પ્રાપ્ત કરવાનું તો છે જ નહીં, હું છું એને હું જાણું છું, પણ એનાથી મને શું મળે? કારણ કે આપણે તો એમાં રસ છે. પરમ શાંતિમ અધિગચ્છતિ, પરમ શાંતિ. પરમ શાંતિ એટલે શું? શાંતિ આપણે સામાન્ય રીતે વિચાર કરીએ કે આપણે શાંતિ કે આનંદનો અનુભવ ક્યારે કરીએ? જ્યારે મને બધી વસ્તુ અનુકૂળ હોય ત્યારે. ગઈકાલે જ વાત કરતા હતા ને કે મને આનંદ ક્યારે આવે? તો બધી વસ્તુ અનુકૂળ હોય ત્યારે. કેવી રીતે? બધી પરિસ્થિતિ બધું જ અનુકૂળ, બાહ્ય અને આંતરિક, અંદરનું બધું અનુકૂળ હોય તો મને શાંતિનો અનુભવ થાય. પણ જેવી અનુકૂળતા થોડીક સેજ ફેરફાર થયો એટલે તરત મન અશાંત થઈ જાય. બરાબર ને? આમ કેમ? પેલું કેમ? મને જોઈતું તે પ્રમાણે અનુકૂળતા છે ત્યાં તો મારું પ્રાણ પ્રસન્ન છે, પણ એ પ્રસન્નતામાં જરાક વિક્ષેપ આવ્યો, આ વસ્તુ અહીંયા કેમ મૂકી? મન ગયું, ખ્યાલ આવ્યો? એટલે એ પરામ શાંતિ નથી. બીજી એક વસ્તુ, કેટલાક લોકો આળસુ જોઈએ, તામસિક, એ લોકો પણ આમ શાંતિથી પડ્યા જ રહેતા હોય તો એ પણ પરામ શાંતિમાં આવી શકે નહીં. પણ પરામ શાંતિ એટલે શું? કોઈ પણ પ્રકારનું મનમાં પ્રત્યાઘાત જન્મતા જ નથી. પરિસ્થિતિ કદાચ બદલાય, બધી પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, પણ એની શાંતિમાં વિક્ષેપ પડતો નથી. એટલે કે કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી. પુત્ર દાર ગૃહાદિષુ અનભિસંગ, એ વ્યવહાર કરી રહ્યો છે. પુત્ર, પત્ની, બધા કુટુંબના બધા સભ્યો સાથે વ્યવહાર કરે છે, પણ છતાં કોઈ પ્રત્યાઘાત જન્મતો નથી. અને પ્રત્યાઘાત ન જન્મે તો, પ્રતિક્રિયા ન થાય તો ક્રોધ, ઈર્ષા એવું કંઈ જન્મતું જ નથી એને. એનું નામ પરામ શાંતિ. હા, ખાલી મનની વિચાર પરામ શાંતિ એટલે હવે કોઈ વિચારો આવતા નથી. ઠીક છે, પણ એને પરામ શાંતિ નથી કહેતા. પરામ શાંતિ એટલે કે વિચારોની વચ્ચે પણ એને વિક્ષેપ જન્મતા નથી. જેમ સ્વામીજી મારા દ્રષ્ટાંત આપે કે જેમ સમુદ્ર હોય એના પેટાળમાં પરામ શાંતિ છે. ભલે બહારથી બધા મોજા ઉછળતા હોય, વિચારો થતા હોય, પણ એમાં ક્યારેય એને રાગ, દ્વેષ એવા પ્રત્યાઘાત જન્મતા નથી. એને કહીશું પરામ શાંતિ. રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ કશું જન્મતું જ નથી એમ કહી તો ચાલે. કેમ? કારણ કે આ બધા રાગ, દ્વેષ એનું કારણ શું છે? અજ્ઞાન. પહેલાં તો અહંકાર, અજ્ઞાન લીધે અહંકાર, અહંકાર લીધે મમકાર, મમકાર લીધે રાગ અને દ્વેષ. બરાબર ને? અને એના લીધે બધું જ જન્મે. પણ આનું અજ્ઞાન જ દૂર, જ્ઞાન લબ્ધવા, જ્ઞાન પ્રાપ્ત થવાના લીધે અજ્ઞાન દૂર થઈ ગયું છે. હવે એને કંઈ કહેવાય ને, ડર પણ નથી લાગતો. પ્રત્યાઘાતમાં બધું આવી જાય, બીકે નથી લાગતી. પહેલાં તો શું થતું હતું? એ વાઘ આવ્યો પછી ખબર પડી કે અરે મારો ભાઈ તો જ વાઘનું મોરું પહેરીને આવ્યો છે. પછી એની સાથે રમીએ, પહેલાં વાઘની બીક લાગી, અરે વાઘ આવ્યો, ડરી ગયા. ઘણી વખત આપણે ફરવા ગયા હોય, છોકરાની સાથે લઈ ગયા હોય, અને આપણે એવું થાય હાથી જોઈએ, હાથી જોઈએ ને ભાઈ છૂટો હાથી તો કહેવામાં આવ્યું હતું આશ્રમમાં. મેં વાત કરી હતી ને ઘણી વખત કે આશ્રમમાં અન્નાઈ કટ્ટીમાં તો હાથી જ સ્થાન છે. એટલે હાથી જો છૂટો હોય તો તમારે સાવચેત
રહેવું એ મગજમાં કહેવામાં આવેલું. એટલે જોયું, બગીચામાં ગયા, હાથીને જોયું, તરત ડરી ગયા, કારણ કે કોઈ આજુબાજુ નહોતું, માવત પણ નહોતો. પણ પછી ખબર પડી કે હાથી તો લાકડાનો છે, પછી કંઈ પણ ડર લાગતો નથી. એમ આ વ્યક્તિને જ્ઞાનમ લબ્ધ્વા, એને જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે શું થયું કે આ બધું જ પરમાત્મા જ આ બધા બેઝ થઈને આવ્યો છે. આ જે કંઈ છે, ભય છે કે જે કંઈ છે, એ કોના લીધે થાય છે? મારા લીધે જ મને થાય છે. આત્માને લીધે જ મને ભય ઉત્પન્ન થાય છે. પ્રેમ પણ કરીએ છીએ તો આત્માને જ કરીએ છીએ, અને એ જાણે છે કે આ બધું ઉપાધિના સ્તરે છે, વેશના સ્તરે છે. પણ એ વેશ પહેરનાર તો પરમ આનંદ સ્વરૂપ એ મારો જ આત્મા છે. પછી કોઈ પ્રત્યાઘાત જન્મી શકે? જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અધિગચ્છતિ. એને જ્ઞાન થઈ ગયું છે કે આત્મા એક અદ્વિતીય છે. દ્વૈતાધિ ભયમ ભવતી. જ્યાં દ્વૈત છે, જુદાપણું છે, જો દ્વૈત એટલે જુદાપણું, ભેદભાવ, ત્યાં અશાંતિ છે, ત્યાં રાગ અને દ્વેષ જન્મવાની શક્યતા છે. પણ આ તો જાણે છે કે એક અદ્વૈત આત્મા જ છે. એનું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાના લીધે પરામ શાંતિમ અધિગચ્છતિ. એટલે આ જ્ઞાનનું ફળની વાત કરી. હવે પાછું કે છે, અત્ર શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ સર્વ શાસ્ત્ર ન્યાય પ્રસિદ્ધમ સુનિશ્ચિત અર્થ, એટલે કે સમ્યક દર્શનને પ્રાપ્ત કરતી ક્ષિપ્રમ અચિરેણાધિગચ્છતિ. એટલે કે કોઈ પણ પ્રકારના સમય વગર એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. એ સર્વશાસ્ત્ર અને ન્યાય અને અનુભવ, એટલે અનુભવ કોનો? જ્ઞાનીઓનો અનુભવ પ્રસિદ્ધ અર્થ છે, એવો નિશ્ચય છે. બરાબર? જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિગચ્છતિ. એ કોણ અચિરેણ એટલે શીઘ્ર. એ શાસ્ત્ર, ન્યાય અને અનુભવ સંમત છે. એ કયા પછી આગળ શંકરાચાર્ય મહારાજ કહે છે, અત્ર ન સંશય કર્તવ્ય. આમાં સંશય ન કરો. અત્ર એટલે ક્યાં? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. બરાબર? અમને 2 મિનિટ પહેલાં કહ્યું કે શ્રદ્ધા, પછી તત્પરતા, સંયંતેન્દ્રિય એ જ્ઞાન માટે આવશ્યક છે. મોક્ષ માટે જ્ઞાન આવશ્યક છે, તેમાં સંશય કરવો જોઈએ નહીં. એમાં તું શંકા કરીશ નહીં. બરાબર? અત્ર સંશય એટલે જે જ્ઞાન પ્રાપ્તિ માટે આ આવશ્યક છે ને જ્ઞાન જ મોક્ષ આપે છે, એમાં સંશય ન કરવો જોઈએ. જેમ કે દીવો છે, દીવો છે અંધકારને દૂર કરે છે, પછી બીજા કશાની આવશ્યકતા નથી. તેમાં આપણે શંકા નથી થતી ને. દીવો અંધકારને દૂર કરે જ છે, એમાં જ્ઞાન અજ્ઞાનને દૂર કરે છે અને મને મારા સ્વરૂપનું સમ્યક દર્શન કરાવે છે. તેમાં સંશય કરવો જોઈએ નહીં. આગળ પણ કહ્યું ક્યાં સંશય ન કરવો જોઈએ? અત્ર સંશય ન કર્તવ્ય. એમાં બધું જ આવી છે. શ્રદ્ધા, તત્પરતા અને સંયંતેન્દ્રિયની આવશ્યકતા છે. જ્ઞાન જ પૂરતું છે, બીજા કશાની આવશ્યકતા નથી. એના માટે પ્રણિપાત, પરિપ્રશ્ન, સેવા આ બધું જ સંશયમાં આવી જાય. આ બધાના સંદર્ભમાં સંશય ન કરવો જોઈએ એ બતાવવા માટે ભગવાન હવે 40મા શ્લોકમાં વાત કરે છે. અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ અજ્ઞશ્ચ શ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. સંશયાત્મા વિનશ્યતિ. નાયન લોકોસ્તિ ન પરઃ. નાયન લોકોસ્તિ ન પરઃ. ન સુખમ સંશયાત્મનઃ. સુખમ સંશયાત્મનઃ. ભગવાન કહે છે કે અજ્ઞ ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. એટલે પેલા કહે છે અજ્ઞશ્ચ અજ્ઞ વિનશ્યતિ. અજ્ઞ વિનશ્યતિ, અશ્રદ્ધાન વિનશ્યતિ, સંશયાત્મા વિનશ્યતિ. એટલે કે અજ્ઞ છે એટલે કે જે અજ્ઞાની છે, જે અનાત્મજ્ઞ છે, એનો નાશ થાય છે. વિનશ્યતિ. અજ્ઞાની છે તો આપણે બધાય છે, પણ કેવા છે? અનાત્મજ્ઞ. જે અનાત્માને આત્મા માને છે એનો નાશ થાય છે.
ખરેખર તો આપણે કીધું અજ્ઞાની તો બધા જ છીએ. તો શું કરું છું? અજ્ઞ એટલે જેને શાસ્ત્રનો શ્રવણનો લાભ મળ્યો નથી. શ્રવણાયાપી બહુબીર, ત્યાં કીધું ને ભગવાને કે શ્રવણનો શાસ્ત્રનો લાભ નથી મળ્યો. અજ્ઞાની છે એનો નાશ થાય છે, કારણ કે એને શાસ્ત્રના શ્રવણનો લાભ નથી મળ્યો. અને મેં તમને વાત કરી હતી કે મહારાજ દાદાજી એને બહુ જ ઈચ્છા હતી, પણ એ સમયે અત્યારે આટલું બધું ગીતા અને આપણે બધું જ જ્ઞાન મળે છે સહજતાથી, ત્યારે નહોતું મળતું. એટલે એ જ્યાં જતા હતા એને સત્સંગમાં એક જ હતું કે આત્મા કરતા છે અને કરતા છે, એટલે માટે એને આવા કર્મ કરવા જોઈએ, પહેલાં કરવા જોઈએ. પણ આત્મા અકર્તા છે, તે ક્યારે કર્મ કર્યા જ નથી એવું જ્ઞાન બધાને મળતું નથી ખરેખર. એટલે અજ્ઞાનો અર્થ આપણે એવું કરીશું કે અજ્ઞાની ખરા, પણ જેને શાસ્ત્રના શ્રવણનો લાભ મળ્યો નથી. જો શ્રવણનો લાભ મળે તો એને પણ કલ્યાણ થઈ જાય. અજ્ઞશ્ચ વિનશ્યતિ, અજ્ઞાની છે એનો વિનાશ થાય છે. પછી એનાથી આગળ કહે છે અશ્રદ્ધાનશ્ચ, જેને શ્રદ્ધા જ નથી. એ કે હું માનતો નથી, હું ભગવાનને માનતો નથી, હું આ શાસ્ત્રમાં કહે છે બધું ખોટું છે, હું એને માનતો નથી, તો એનો પણ વિનાશ થાય છે. કારણ કે એનું કલ્યાણ કઈ રીતે થવાનું? અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ, જેને અશ્રદ્ધા જ છે કે આ શાસ્ત્ર કે એનાથી કંઈ ખરેખર બધાનું કલ્યાણ થતું હશે, જ્ઞાનથી કંઈ બધા એને અનર્થ દૂર થતા હશે, એને સ્વીકારવાને તૈયાર જ નથી. એને કહે છે અશ્રદ્ધાનશ્ચ વિનશ્યતિ, એને પણ નાશ થાય છે. પણ અહીંયા કહેશે પછી પણ સંશયાત્મા વિનશ્યતિ, પણ સંશયાત્માનો વિનાશ થાય છે. પણ એ કેવો છે? અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કે સંશયાત્મા તું પાપિષ્ટ સર્વેશામ. આ ત્રણની વાત કરીએ એમાં સંશયાત્મા તો કેવું છે? પાપિષ્ટ. એ તો સૌથી વધુ પાપ. એટલે આમ તો એનો અર્થ થયો કે અજ્ઞાની પણ પાપી છે, અશ્રદ્ધાના પણ પાપી છે, અને આ પાપિષ્ઠ એ સૌથી પાપિષ્ઠ. પાપ શબ્દ મને ગમતોય નથી, એટલે નથી ગમતો એનું કારણ અમારા ગુરુજી મહારાજને નહીં ગમે કે પાપ શબ્દ કોને, એટલે આમ એક હીનતાની ભાવની માણસના મનમાં જમને કે હું પાપી છું. ના, કમનસીબ એ શબ્દ સારો છે. પાપિષ્ઠ શબ્દ વાપર્યો છે, નસીબ છે. અજ્ઞાની કમનસીબ છે, એના કરતાં અશ્રદ્ધાને એનાથી વધારે કમનસીબ છે. અને સૌથી વધુ કમનસીબ કોણ છે? પાપિષ્ઠ એટલે કમનસીબ. સૌથી કમનસીબ છે સંશયાત્મા. સંશયાત્મા વિનશ્યતિ, એ સંશયાત્માનો નાશ થાય. કારણ કે એને શંકા થયા કરે છે. સંશય એટલે શું? ઉભય કોટી બે વસ્તુ હોય, એક પરીક્ષમાં થાય. હા હો, શાસ્ત્ર કહે છે, ગીતાજી કહે છે, અને બધા મને કહે છે કે તમે ગીતામાં આવો, સાંભળો ગીતાજીને. હા, કરવું જ જોઈએ, ગીતાનું અધ્યયન કરવું જોઈએ. પછી બીજે દિવસે કહે હા ગીતાનું અધ્યયનથી કંઈ થતું જ, તમે અમસ્તા લઈ પડ્યા છો. એમ કે ખાલી વિવેકથી તો કંઈ સાંભળવું હોય કે તમારું મન જ કે ના 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 ના, ગીતાનું અધ્યયન કરવું નથી. શું તે સંશય? એક વખત કરવું છે એવું મન થાય, પાછો નથી કરવું. આ પ્રકારનો સંશય, કે સંશય આવ્યા કરે છે, પછી કંઈ કરી શકે જ નહીં. છે ને, મેં આજે નક્કી કર્યું કે મારે કરવું છે, અને બંને આપણે પ્રયત્ન કરું બધું, મેં કંઈ જે કંઈ પ્રાપ્ત કર્યું બીજે દિવસે કહું નથી કરું, આ તો કંઈ નકામું જ છે, આ કંઈ આનાથી કંઈ થતું હશે તો ભગવાને અર્જુનને યુદ્ધ કરવા માટે કીધું હતું, આપણા માટે થોડું છે. કંઈક એવું મનમાં કંઈક આવે, સંસાર વિચાર આવે અને મને એના માટે કરવાનું મન થાય નહીં. એટલે કેવું થાય? ઉભય કોટી આ હોય ત્યારે ક્યારેય માણસનો વિકાસ થઈ શકે નહીં. એટલે વિનશ્યતિ, સંશય આત્મા, એટલે જેને સંશય આત્મા એટલે સ્વભાવ થઈ ગયો છે, સંશય કરવાનો સ્વભાવ થઈ ગયો છે. વ્યવહારિક જગતમાં પણ જુઓ ને કે સંશય હોય તો શું થાય, વિશ્વાસ જ ન હોય તો શું થાય? ડૉક્ટર કે તમે આ દવા લો, અત્યારે ચાલે છે કે ભાઈ રસી લેવાથી તમને આ ફાયદો થશે, પણ ઘણા લોકો જે વૃદ્ધો છે તે કે નહીં ભાઈ રસી લઈશું તો કંઈક બીજું રિએક્શન આવશે તો શું થશે, નથી લેવી. વિશ્વાસ જ ન બેસે દવામાં તો આપણે દવા લઈ શકીએ નહીં. સાવ સામાન્ય વાત કહી, શાક લેવા જઈને તોય વિશ્વાસ ન બેસે. સ્વામીજીએ એણે આટલા રૂપિયાના વટાણા કીધા કે આ કીધું શાક સસ્તું છે પણ 1 કિલો વજન હશે કે નહીં ખબર નથી. આવું થાય છે કે નહીં? એણે વજન તો બરાબર કર્યું છે કે નહીં? આમાં દવા બહુ નાખી હશે તો શું થશે? તમે જો અમેરિકાથી લોકો આવતા હોય ત્યાં કેવી સ્થિતિ થાય છે, પાણી પીવે 2 દિવસ પછી કંઈક
પાણી પીવે તો મુશ્કેલ થાય, કંઈ ખાય તો મુશ્કેલ થાય કે હવે તમે ફળ ઉપર રહ્યો, ફળ ખાય તો ના, એમાં કોને ખબર, ઘણી વખત એવું કહે છે ફળ તમે ધોયા વગર ખાઓ ને તોય કંઈક કોઈકને કંઈ મુશ્કેલી પડી હતી. એટલે આવું થોડું ઘણું સાંભળ્યું હોય એટલે વિશ્વાસ બેસે નહીં. અહીંયા તો ઠીક છે, રિક્ષામાં બેઠા હોય થાય છે, ભાઈ તું આ રસ્તેથી કેમ લઈ જાય છે, મારે તો આપણે રસ્તાની ખબર જ ન હોય ને એવા રસ્તેથી ઓલા વચ્ચેથી લઈ જાય ટૂંકા રસ્તેથી. મારે એવું થયેલું, તરત વિચાર્યું કે આ કયા રસ્તે લઈ જાય છે, આપણે કે બીજે તો નથી લઈ જતો ને, તે મારે અહીંયા જવું છું, ટકોરો પડે. સંશય વિષય વિશ્વાસ ન બેસે, સંશયાત્મા જ્યાં વિશ્વાસ ન બેસે સામાન્ય જગતમાં પણ તો શું થાય છે, સંઘર્ષ, અશાંતિ થઈ જાય. આ રિક્ષાવાળો પૈસા તો બરાબર લેશે ને, આ મોટે રસ્તે અહીંયા તો આપણે મીટર નથી એટલે કંઈ વાંધો નહીં. એમ તો કે આ આશ્રમ જઈએ તો થાય કે અરે આમ બીજા રસ્તેથી લઈ જાય છે તો મીટરનું ભાવ તો વધી નહીં જાય ને, આમ તો નહીં થાય ને. એટલે બેઠા હોય શાંતિથી બેસી શકીએ નહીં. રિક્ષામાં પણ આપણને, આપણે સ્કૂટર ચલાવીએ તો સજાગ રહેવું પડે, પણ અહીંયા તો રિક્ષામાં બેઠા છો પ્રભુ, તોય શાંતિ ન પડે. તમે જો આ સંશય આત્મા વિનશ્યતિ. અને મને હવે વાત કરી રિક્ષાને અમદાવાદની એટલે યાદ છે કે બસમાં જતા હોય ને ત્યારે તમે અનુભવ થયો હોય, સંશય કરવાની પાછળનો વિશ્વાસનો વિશ્વાસની પાછળ આપણને કંઈક અનુભવ તો થયા જ હોય છે, માટે થાય છે. આપણી ગાડી હોય, બસ આવે, ઊભા હોય, પછી ખબર પડે કે બહુ ગીડી છે, એટલે આપણે તો કે હવે આ ગાડી બસ ઊભી રહેશે કે કેમ, ને ઓલો ઊભી રાખે ને કંડક્ટર કે 3 જણ છે તો આપણે 3ની બદલે 10 ચડી છે. એટલે પછી ખબર પડી એ કંડક્ટરને કે હવે આપણે અહીંયા ઊભી રાખી નથી, ઊભી રાખે તો ક્યાં રાખશે, જ આગળ જઈને ઊભી રાખે, દોડવી પડે. એટલે જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં બધું જ થાય ને. એમાં અનુભવ થયા છે એટલે ના નથી પાડતા, પણ સંશય આત્મા વિનશ્યતિ, ત્યાં શંકા થઈ વિશ્વાસ આપણને બેસે નહીં. ભલે આપણા અનુભવ થયા હોય કે કંઈક એવું થયું હોય એટલે આપણે વિશ્વાસ બેસે જ નહીં, તો આપણી મનની શાંતિ હણાઈ જાય. અહીંયા તો બીજા પ્રકારના સંશયની વાત કરે છે ભગવાન, આવા વ્યવહારિક જગતની સંશયની વાત નથી કરતા. મેં તમને વાત કરી ને કે અમારે એક ભાઈને કંઈક ખબર નહીં એવું થઈ ગયું હતું, ઓફિસર કક્ષાની, ક્લાસ 1 ઓફિસર, પણ એ પાણી કોઈ નાતું પીએ નહીં. એટલે પાણી ભરવા જાય ને પટાવાળો એના માટે તો પાછળ ઊભા રહે, કારણ કે એને શાંતિ લાગી જ નહીં. અનુભવ હોય કે ગમે તે, પણ મહત્વની વસ્તુ છે સંશય, મનને અશાંત કરનારું છે. પણ અહીંયા તો કેવું છે, શાસ્ત્રના સંદર્ભમાં સંશયની વાત છે. આવા વ્યવહારિક જગતના સંશય હોય ત્યારે શું થાય છે એની આપણે વાત કરી, પણ અહીંયા તો કે છે શાસ્ત્રના સંબંધમાં. એટલે અહીંયા ટીકાકાર કે છે અજ્ઞ સુખેન ચિકિત્સતું શક્ય. જે અજ્ઞાની છે સુખેન ચિકિત્સતું શક્ય, અજ્ઞાની છે એને આપણે સરળતાથી જ્ઞાન આપી શકીએ, કારણ કે અજ્ઞાની જ છે, એને શ્રદ્ધા છે. એ બધા શાસ્ત્ર પ્રમાણે જે કંઈ એની પાસે જ્ઞાન છે એ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જ્ઞાન કામ કરે છે, કર્મ કરે છે, પણ એને શ્રવણનો લાભ મળ્યો નથી. જો એને શ્રવણનો લાભ મળે તો તરત જ એ કરવાનો જ છે આ જગતમાં. એટલે અજ્ઞ સુખેન ચિકિત્સતું શક્ય અશ્રદ્ધાનો યત્નેન. જેને શ્રદ્ધા નથી એને યત્નથી, પ્રયત્નથી પણ બહાર કાઢી શકીએ, એના જીવનનું કલ્યાણ થઈ શકે, એને જ્ઞાન મળી શકે. કારણ કે એને થોડુંક તર્ક બતાવવો પડે, થોડી એની સાથે બેસીને સમજાવવું પડે, તર્કને જરાક લોજિક બતાવે, આમ કરીએ તો એને શ્રદ્ધા જન્મી શકે. અશ્રદ્ધાન યત્નેન ચિકિત્સિતું શક્ય, એને એમાંથી બહાર કાઢી શકાય. પણ કે સંશય આત્મા તું અસાધ્ય એવ. જે સંશય આત્મા છે, જેને શંકા જ છે, એનો આત્મા એટલે એને સ્વભાવ જ પડી ગયો છે. ઘડીકમાં એમ થાય કે ના શાસ્ત્ર કહે છે બરાબર છે, પછી કે ના શાસ્ત્ર કે બધું બરાબર હતું હશે. અહીંયા કેટલા બધા કે છે, પછીના ઓલામાં આવશે, આપણે જોઈશું કે કેટલાક કેવા પ્રકારના સંશય જન્મી શકે. પણ શાસ્ત્ર કે અહીંયા તો સંશય એ જ છે કે આ કે છે સાચું હશે, આ ખોટું હશે. ઘણા લોકો અત્યારે કહેતા હોય છે ને કે આ તો ગુરુડમ છે વગેરે વગેરે, અને સંશય એ શંકા આવી ગઈ, પછી તમે શાસ્ત્રને
કે ગુરુને કોઈને સમર્પિત થઈ શકો જ નહીં, આ શ્રવણ સત્સંગને પણ સમર્પિત ન થઈ શકાય, તેનું કલ્યાણ કેવી રીતે થાય? યજ્ઞશ્ચ શ્રદ્ધદાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. પછી આગળ કહે છે બીજી રીતિમાં કેમ એનો વિનાશ થાય છે? તો કે નાયમ લોક અસ્તિ ન પરહ ન સુખમ સંશયાત્મન. જે સંશયાત્મા છે એના માટે આલોકનું કે પરલોકનું સુખ પણ નથી. આલોકનું સુખ માટે શું જોઈએ? સરસ કહે છે કે યતઃ આવું કારણ સંશયાત્મા હોવાના લીધે સંશયનો સ્વભાવ થઈ ગયો છે. એના માટે આ લોક એટલે મનુષ્ય લોકમાં પણ વિત્ત અર્જન વિવાદી અપી અસાધ્ય. આલોકનું સુખ નથી એટલે કે સામાન્ય રીતે આલોકનું સુખ એટલે શું ભાઈ? તો કે કુટુંબ વ્યવસ્થા હોય. કુટુંબ વ્યવસ્થા એટલે શું? લગ્ન કરવા જોઈએ, વિવાહ કર્યા હોય તો પછી ધનનું ઉપાર્જન પણ કરવું પડે. પણ જ્યાં સંશય જ હોય તો આલોકનું સુખ ક્યાં મળે? એના માટે જે કુટુંબ વ્યવસ્થા હોય, કુટુંબ વ્યવસ્થામાં પણ એને કહેવાય ને શ્રદ્ધા ન હોય. પતિ પત્ની વચ્ચે પણ સંશય હોય તો તમે કોની સાથે વાત કરો છો? કોની સાથે ગયા હતા? કોની પાછળ બેસાડ્યા હતા? પતી ગયું. આખો દિવસ આવું ને આવું ચાલે તો એ કુટુંબ વ્યવસ્થામાં શું હોય? પુત્ર પણ મા બાપનું માને નહીં, મા બાપને આદર આપવાનો છે. વડીલો કે એમાં અત્યારે મારી સામે બોલવાનું ન હોય. પછી કંઈક મને એવું લાગે તો પૂછું, પણ એ શાંતિથી. આ તો એ સામે બોલે ને પેલું આમ કરે આ કરે તો વિશ્વાસ ન હોય તો શું થાય? કુટુંબ વ્યવસ્થામાંથી સુખ પ્રાપ્ત થાય નહીં. એટલે એને કુટુંબ વ્યવસ્થા વિવાદી વિતર્જને ન એ કોઈનામાં એને સુખની પ્રાપ્ત. અયમ લોક સુખ નાસ્તિ. એને આ લોકનું જે આ લોકમાં સામાન્ય રીતે કહેવાતું સુખ છે, કુટુંબ વ્યવસ્થા હોય, ધન ઉપાર્જન વગેરેની પણ આવશ્યકતા હોય, એમાં કશામાં એને એ પ્રકારનું સુખ પણ નથી. તો પરલોક માટે શું? પરલોક એટલે ઉપાસનાદિ સાધ્ય દેવલોક, કે પછી સ્વર્ગમાં જવું વગેરે. પરલોક એટલે પરલોકનું ભાથું બાંધેલો, એટલે કે તમે ઉપાસના જપ વગેરે કરો, પણ એ પણ ન કરી શકે. જ્યાં સંશય આત્મા છે એ આમાંથી કશું કરી શકતો નથી. એટલે કે છે અયન લોક નાસ્તિ ન પરહ સુખમ સંશય આત્મન. એટલે ઉપાસના વગેરે પણ કરવા તૈયાર નથી. તો પછી અહીંયા કહે છે ન ચ તત્વજ્ઞાન સાધ્ય જીવન મુક્તિ સુખમ સર્વત્રાપી સંશયત્વાત. એટલે પહેલું અયમલોક એટલે આલોકનું સુખ, પરલોક એટલે સ્વર્ગ વગેરેનું, અને એનાથી પણ આગળ જે તત્વજ્ઞાનના લીધે આ જીવન મુક્તિરૂપી સુખ, આ મનુષ્ય જન્મ એના માટે જ મળ્યો છે એને, પણ એ મનુષ્ય જન્મ એને વેડફી નાખ્યો છે. કારણ કે સંશયના લીધે મનુષ્ય જન્મમાં એવી શક્યતા છે કે હું જ્ઞાનથી જીવન મુક્તિનું સુખ પણ પ્રાપ્ત કરી શકું, તત્વજ્ઞાનથી એ પણ એને મળતું નથી. એટલા માટે કે છે અજ્ઞશ્ચ અને અશ્રદ્ધાનયો. અજ્ઞાની અને અશ્રદ્ધાન છે એને કદાચ જીવન મુક્તિ સુખ ન મળે, પણ એ પરલોકનું સુખ તો પ્રાપ્ત કરી શકે, આ લોકનું સુખ પણ પ્રાપ્ત કરી શકે. ભલે શ્રદ્ધા ન હોય, શાસ્ત્રમાં શ્રદ્ધા નથી, પણ એને બીજામાં તો શ્રદ્ધા છે, સારા કર્મ કરવામાં શ્રદ્ધા છે ને, એવું કંઈ નથી. તો એને આ લોકનું સુખ પણ મળી શકે અને અજ્ઞાનીને તો પરલોકનું પણ સુખ મળી શકે. પણ આને તો કોઈ પ્રકારનું સુખ, તત્વજ્ઞાનની તો વાત દૂર રહી, પણ કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી. અને તમે વાત તો કરી કે સંશય આપણે સંશય દૂર કરવા માટે શું કરવું જોઈએ? અજ્ઞાની તો આપણે જન્મ્યા એ સમજ્યા, પણ આ સંશય પણ સ્વભાવ થઈ ગયો છે, તો એમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? એનો કોઈ ઉપાય છે? ભગવાન કે હા. પછીના શ્લોકમાં આમાં એનો ઉપાય બતાવે છે કે કેવી રીતે કસ્માત એટલે કેવી રીતે આ સંશયમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. 41મો શ્લોક વાંચીએ. યોગ સંન્યસ્ત કર્માણમ જ્ઞાન સંચિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણિ નિબધ્ધન્તિ ધનંજય.
એટલે કે હે ધનંજય, આ કયા પ્રકારના સંશયમાંથી મુક્ત કરવાની વાત કરે છે? વ્યવહારિક સંશયની વાત નથી, વિશ્વાસની વાત નથી, પણ જે આત્માના સંદર્ભમાં જે પ્રકારના સંશયો થાય છે એમાંથી મુક્ત થવાની વાત કરે છે. એટલે કે યોગ જ્ઞાન સંચિન્ન સંશય, જ્ઞાનથી જે આમ તો પહેલા યોગ આવે છે, ભગવાન યોગ સંન્યસ્ત કર્માણમ કહે છે, પછી જ્ઞાન સંચિન્ન સંશય એમ કહે છે. પણ પહેલાં આપણે આ લઈશું કે જ્ઞાન સંચિન્ન સંશય, જ્ઞાનથી જેના બધા સંશયો છેદાઈ ગયા છે, સમચિન્ન સારી રીતે દૂર થઈ ગયા છે. અને એના પરિણામે શું થયું છે? યોગ સંન્યસ્ત કર્માણમ, જેને યોગ એટલે અહીંયા જ્ઞાન, જ્ઞાનથી સંન્યસ્ત કર્માણમ, જ્ઞાનના પરિણામે એના બધા જ કર્મનો સંન્યાસ થઈ ગયો છે, એટલે કર્મનો ત્યાગ થઈ ગયો છે. એટલે કે ખરેખર કર્મનો ત્યાગ નહીં, પણ કર્મના બોજામાંથી મુક્ત થઈ ગયો છે. કર્મ તો થાય છે, એમાં શું વાંધો છે? પણ કર્મના કેવી રીતે કર્મ થાય છે અને બોજામાંથી મુક્ત થયો છે? તો કે જ્ઞાનના લીધે, જ્ઞાનથી એણે બધા જ કર્મનો ત્યાગ થઈ ગયો છે. અને શું છે? સાથે સાથે બીજી પણ છે, આત્મવંતમ ન કર્માણી નિબદ્ધંતી ધનંજય, અને એના કારણે એ આત્મવંત બન્યો છે. આત્મવંત એટલે અહીંયા અપ્રમત્તમ, જેનામાં કોઈ પ્રકારની આળસ નથી, એકદમ એલર્ટ છે, સાવધાન, એ સાવધાન છે. અને એના કારણે હે ધનંજય, એને કોઈ પણ કર્મ નિબદ્ધંતી બાંધતા નથી. આનો વિસ્તારથી વાત કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.